ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવલકથાનું સાહિત્ય સ્વરૂપ એના વિશે વાત કરીશું. મિત્રો, સાહિત્યના પદ્યના અને ગદ્યના વિવિધ સ્વરૂપો હોય છે. આપ સૌ જાણો છો તેમ મધ્યકાળમાં મુખ્યત્વે પદ્યના સાહિત્ય સ્વરૂપો હતા. નવલકથા અર્વાચીન યુગનું ખૂબ લોકપ્રિય એવું કથા સાહિત્યનું સ્વરૂપ છે. આપણે ત્યાં એટલે કે ગુજરાતી ભાષામાં ગદ્યના સાહિત્ય સ્વરૂપોમાં નવલકથા સર્વાધિક લોકપ્રિય છે અને નવલકથા આપણને આ સાહિત્ય સ્વરૂપ તરીકે પશ્ચિમમાંથી મળી છે. અંગ્રેજી સાહિત્યના અભ્યાસ અને પ્રભાવનું એક સાર્થક પરિમાણ અને પરિણામ એ નવલકથા છે. આપણે જેની ટૂંકી વાર્તા કહીએ છીએ એટલે કે શોર્ટ સ્ટોરી, નવલકથા એટલે કે નોવેલ, આ બંને પશ્ચિમના સાહિત્ય સ્વરૂપો છે. જેમ પદ્યમાં સોનેટનું સાહિત્ય સ્વરૂપ એ પણ પશ્ચિમનો સાહિત્ય પ્રકાર છે. આપણે વાત નવલકથાની કરીએ તો નવલકથા ગદ્યનું સાહિત્ય સ્વરૂપ છે, એટલે કે ગદ્યમાં લખાય છે. નવલકથા અર્વાચીન સાહિત્ય સ્વરૂપ છે. નવલકથા પશ્ચિમમાંથી આવેલું સાહિત્ય સ્વરૂપ છે, પશ્ચિમના પ્રભાવને કારણે આવેલું સાહિત્ય સ્વરૂપ છે. અને નવલકથા દીર્ઘ હોય છે પ્રમાણમાં. નવલકથામાં પ્રકરણો હોય છે. આટલી વિગતો પાયાની છે. આપણે જોયું કે મધ્યકાળમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપમાં કડવા હોય છે. કેટલા કડવા એટલે કે પ્રકરણ. એમ પ્રેમ પચીસી મધ્યકાળની એક કૃતિ છે પ્રેમ પચીસી, તો એમાં 25 પદો છે. નવલકથા એ રીતે પ્રકરણબદ્ધ હોય છે. પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3. નવલકથા કેટલા પ્રકરણની હોવી જોઈએ એવો કોઈ નિયમ કે સિદ્ધાંત નથી. એ અર્થમાં નવલકથા શિથિલ સાહિત્ય સ્વરૂપ છે, અથવા તો કથા વસ્તુની અનિવાર્યતા મુજબ નવલકથાનું પ્રકરણ વિભાજન સર્જક કરતો હોય છે. નવલકથા શિથિલ સાહિત્ય સ્વરૂપ છે એમ કહેતી વખતે એ સર્વાંશે સત્ય નથી અને અસત્ય પણ નથી. આપણે જેમ જેમ આગળ સમજતા જઈશું એમ એની વાત કરતા જઈશું. મિત્રો, આ કથા સાહિત્યનું સ્વરૂપ છે. એમ મેં કહ્યું એનો અર્થ એ છે કે નવલકથામાં કથા હોય છે. કથા કોની હોય છે? મનુષ્યની હોય. મહાકાવ્યોમાં આપણે રામ અને કૃષ્ણ આદિ મહાન ચરિત્રોની કથાઓ જોઈ, જે કાવ્યાત્મક કથા. એટલે મહાકાવ્યો તો પદ્યમાં હોય, શ્લોકમાં હોય, જ્યારે નવલકથા ગદ્યનું સાહિત્ય સ્વરૂપ પ્રકરણબદ્ધ હોય છે, એમાં કથા હોય છે. કથા સાહિત્યના 2 સ્વરૂપો છે એ આપણે યાદ રાખીએ, નવલકથા અને ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા એમ કહીએ છીએ ત્યારે એ ટૂંકી હોય છે, એક જ બેઠકે વાંચી શકાય એવી હોય છે. એની આપણે ક્યારેક નિરાંતે વાત કરીશું. નવલકથા એક બેઠકે વાંચી શકાય નહીં. અલબત્ત લઘુ નવલ હોય તો વાંચી શકાય. એ વાત પાછી લઘુ નવલ વિશેની કરીશું, ત્યારે કરીશું. મિત્રો, પ્રકરણબદ્ધ એવી નવલકથામાં કથા હોય છે મનુષ્યની મુખ્યત્વે. તો એ પરંપરાગત રીતે આપણે જ્યારે વિચારીએ ત્યારે નવલકથા સાહિત્ય સ્વરૂપના અમુક ઘટક તત્વો હોય છે, એટલે કે નવલકથાની અમુક લાક્ષણિકતાઓ હોય છે. એક કે એમાં કથા વસ્તુ હોય. કથા કયા વિષયની છે એનો અર્થ એ થયો કે વિષય વસ્તુ હોય. એ કથાને જીવતા વહન કરતા એ કથાના વાહકો એવા પાત્રો હોય, પાત્ર સૃષ્ટિ હોય. એ કથા ચોક્કસ કાળખંડની હોય. એ કાળખંડને અનુરૂપ, એ કાળખંડને ઉજાગર કરે એવું વાતાવરણ હોય. એનો ભાષા અને વાતાવરણનો અને સંવેદનનો સમગ્રલક્ષી એક પરિવેશ હોય. આ એના ઘટકો છે હું જે કહું છું તે.
પ્રકરણમાં વિભાજન, કથા વસ્તુ, વિષય વસ્તુ, પાત્રો, પરિસ્થિતિ, પરિવેશ, વર્ણન કલા. ધારો કે ઐતિહાસિક નવલકથા હોય તો એમાં યુદ્ધના વર્ણનો હોય, રાજા રજવાડાનું વર્ણન હોય, રાજ દરબારનું વર્ણન હોય, દરબારીઓનું વર્ણન હોય. તો વર્ણન કલા. સર્જકનો એક અભિગમ હોય, ઉદ્દેશ હોય. આ પરંપરાગત ઘટક તત્વો છે. કોઈ ચોક્કસ ઉદ્દેશથી નવલકથા લખાઈ હોય. ઐતિહાસિક નવલકથાકાર વાર્તાના માધ્યમથી, કથાના માધ્યમથી આપણી સમક્ષ ઇતિહાસને ઉજાગર કરે છે. જેમ કે જય સોમનાથ, કનૈયાલાલ મુનશીની નવલકથા. કરણ ઘેલો, આપણી પહેલી નવલકથા, ઐતિહાસિક નવલકથા. નંદશંકર તુલજાશંકર મહેતાની તો ઇતિહાસ કથા છે. ઇતિહાસમાં તો ટૂંકનોંધ સ્વરૂપે જલિયાવાલા બાગની વાત આપણે ભણ્યા હોઈએ, પણ જલિયાવાલા બાગ પર કોઈ નવલકથા લખે કે લઘુ નવલકથે, અથવા તો જય સોમનાથ આપણે વાંચીએ તો એ કથા સ્વરૂપે પ્રત્યક્ષ થતો ઇતિહાસ છે. અલબત્ત એમાં સર્જક પોતાની રીતે છૂટછાટ લે છે. તો કથા વસ્તુ, પાત્રો, કાળખંડ, જે કાળની કથા હોય એને અનુરૂપ વર્ણન, એ પાત્રાનુસારી ભાષા. સર્જકની પોતાની એક ભાષા નિવેદનાત્મક રૂપે આવે એવી નહીં, સર્જનાત્મક ભાષા અને પાત્રાનુસારી ભાષા, પાત્રને અનુરૂપ ભાષા. નવલકથામાં રાજાનું પાત્ર હોય તો રાજાની જેમ બોલે. શ્રમિક વર્ગનો કોઈ પ્રતિનિધિ હોય, ખેડૂત હોય, કામદાર હોય તો એની ભાષા કામદારની હોય. ગુલામનું વાત હોય તો ગુલામનું પાત્ર હોય તો ગુલામની ભાષા હોય. શેઠ હોય તો શેઠની ભાષા હોય, ડોક્ટર હોય તો ડોક્ટરની ભાષા હોય. પાત્રાનુસારી ભાષા. ભાષાના સ્તર અને વૈવિધ્ય બદલાય. વર્ણન કલામાં પણ ભાષાના સામર્થ્ય થકી જ વર્ણન ઉજાગર થાય. જેવું છે તેવું નહીં, એ પ્રત્યક્ષ કરાવે એવી વર્ણન કલા, જેમાં અલંકરણ હોય, અલંકૃત ભાષા પણ હોય, પ્રતીકો હોય, કલ્પન હોય, ભાવ પ્રતીકો હોય. આ બધા ઘટક તત્વો નવલકથામાં અનિવાર્યપણે હોય. પરંપરાગત નવલકથામાં કથા વસ્તુ, પાત્રો, પરિવેશ, ભાષા, સર્જકનો અભિગમ, સંવાદ, પાત્રો વચ્ચેના સંવાદ, ત્યાં પણ પાત્રાનુસારી ભાષાનું સામર્થ્ય નવલકથાને ઉપસાવી આપે છે અને સર્જનાત્મક સંસ્પર્શ આપે છે. મિત્રો, આ થયો નવલકથાનો પરંપરાગત ઢાંચો. હું જ્યારે એમ કહું છું કે પરંપરાગત ઢાંચો, એનો અર્થ એ થયો કે પછી એક એવો તબક્કો પણ આવે છે કે જેમાં પ્રયોગશીલ વલણો આવે છે. તો પરંપરા અને પ્રયોગ નવલકથાના સંદર્ભમાં એ પણ સમજવો પડે. ગુજરાતી સાહિત્યમાં નવલકથા લેખનની શરૂઆત સુધારક યુગમાં થઈ. 1845 થી આપણે સુધારક યુગના મંડાણ શરૂ કરીએ અને ગણીએ તો 1862માં નવલકથા મળી, 1866માં નવલકથા મળી. આ શરૂઆતની નવલકથાઓ, જેમ કે કહ્યું તેમ કરણ ઘેલો. પછી તરત પહેલી સામાજિક નવલકથા 1866માં મળી, સાસુ વહુની લડાઈ. તો જુઓ, વિષય વસ્તુ શું છે? સામાજિક, સાસુ વહુની લડાઈ. પછી આપણે નવલકથામાં આગળ વધતા જઈએ એમ ભદ્રંભદ્ર નવલકથા મળે છે, ખૂબ જાણીતી, 1900ની સાલમાં પ્રગટ થઈ. અને પહેલા યશોદાઈ નવલકથા સર્વકાલીન શિરમોર એવી આપણને 1887માં પહેલો ભાગ મળ્યો. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ. 32 વર્ષના હતા ગોવર્ધનરામ ત્યારે આનો પહેલો ભાગ પ્રગટ થયો હતો. 15 વર્ષ સુધી સાતત્યપૂર્વક 4 ભાગ લખાતા ગયા, પ્રગટ થતા ગયા, અને સરસ્વતીચંદ્રના 4 ભાગ. તો સરસ્વતીચંદ્રનું વિષય વસ્તુ,
4 ભાગ સુધી વિસ્તરતો કથાપટ, વિશાળ પાત્ર સૃષ્ટિ, એ આપણે અલગ વિષયમાં વાત કરીશું. તો 4 ભાગની નવલકથા ભદ્રંભદ્ર એક જ ભાગમાં છે. કરણ ગેલો અને સાસુવહુની લડાઈ એક ભાગની છે. નવલકથાના ઇતિહાસની વાત કરતી વખતે આપણે વિગતે વાત કરીશું, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે કથાનો પટ વિસ્તરતો જાય તો 1 થી વધુ ભાગ મળે. તો એનો અર્થ એ થયો કે નવલકથા બૃહદ જીવનનું આલેખન છે. તમે જુઓ, ટૂંકી વાર્તામાં એકાદ ઘટના કે પ્રસંગ હોય, પણ નવલકથામાં જીવનનો પટ વિશાળ હોય. બૃહદ જીવનનું આલેખન હોય એટલે પાત્રો પણ વધારે હોય. સર્જકનો અભિગમ, એવો એક મુદ્દો મેં કહ્યો ત્યારે એ યાદ રાખીએ આપણે કે સર્જક કઈ વાત લઈને આપણી પાસે આવે છે. સરસ્વતીચંદ્રમાં નાયક જે છે એ સરસ્વતીચંદ્ર પોતે છે. એના નામથી જ નવલકથાનું શીર્ષક છે. એટલે કે નવલકથાનું નામાભિધાન મુખ્ય પાત્રના નામથી છે શીર્ષક, પણ એ માત્ર સરસ્વતીચંદ્ર નામના નાયકની કથા નથી, પણ સર્જકના મનમાં કલ્યાણ રાજ્યની વિભાવના છે, સંસ્કૃતિ ચિંતન છે, વિશાળ પાત્રો છે, દેશી રજવાડાના અનુભવનો પરિવેશ છે. ગોર્ધન નામના મનોરાજ્યમાં એક વિલક્ષણ પાત્ર સૃષ્ટિ છે. એ પાત્રોનો પરિચય છે. પોતે દેશી રજવાડાઓનો અનુભવ લીધેલો, ભાવનગર રાજ્યમાં નોકરી કરેલી, આ બધા અનુભવોનું રસાયણ સરસ્વતીચંદ્રમાં આવે છે. તાત્પર્ય એ છે કે અભિગમ કયો હતો? કલ્યાણ રાજ્યની વિભાવના મુજબનું સંસ્કૃતિ ચિંતન મૂકવું, અને એના માટે એમણે કથા પસંદ કરી. કલ્યાણ રાજ્ય કેવું હોવું જોઈએ એનો નિબંધ થાય, પણ સર્જકને તો વાર્તા રસ ભેગો જ્ઞાન રસની ગોળી પાઈ દેવાની હતી. એટલે કથા વાંચતા વાંચતા જીવન અને સંસ્કૃતિનું દર્શન થતું જાય, ભાવકને રસ પડે. આ રસ સિદ્ધિ જે છે ને, એ સાહિત્યનો મુખ્ય હેતુ તો એ છે કે માણસ રસપૂર્વક સાહિત્ય સાથે જોડાય, અને એટલે એ જનપ્રિય થાય. રામાયણ સીધા ઇતિહાસ તરીકે નથી આવતું. રામલીલાઓ ભજવાઈ અને રામાયણ ભારત વર્ષના ખૂણે ખૂણે ઘરે ઘરમાં લોકપ્રિય કેમ થાય છે? કે એ કાવ્ય સ્વરૂપે આવે છે, ચોપાઈ સ્વરૂપે આવે છે, લોક હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે આખી કથા. તો સરસ્વતીચંદ્ર પણ એમ લોકપ્રિય થાય છે. એ કથા સ્વરૂપે આવે છે, પ્રકરણબદ્ધ આવે છે. તો બૃહદ જીવનનો આલેખ એ નવલકથા પાસે અપેક્ષિત છે. કોઈ એક ચોક્કસ કાળખંડ હોય મનુષ્ય જીવનનો, દેશકાળનો. ઐતિહાસિક નવલકથામાં કોઈ એક ચોક્કસ કાળખંડ હોય, ઐતિહાસિક પાત્રો હોય. મનુષ્ય જીવનની કથા હોય તો કોઈ માનવ મનના આલેખનો હોય, તો લઘુ નવલ પણ હોય. આપણે અશ્રુઘર નવલકથામાં જોઈશું તો સત્ય નામનું પાત્ર છે. રાવજી પટેલના જીવન અનુભવનું સાતત્ય અને સંવેદનનું કથન છે અશ્રુઘરમાં. એ સત્ય ઘટના આધારિત નવલકથા છે એમ આપણે નહીં કહી શકીએ, પરંતુ જીવનના હળાહળ વિષમ અનુભવનું પ્રાગટ્ય રાવજીના એ સત્ય નામના પાત્ર સ્વરૂપે આવે છે. તો જીવનનો અનુભવ વ્યાપક હોય છે મિત્રો. ઇતિહાસ કથામાં ઐતિહાસિક અનુભવ હોય. નવલકથાના મુખ્ય પાત્ર કે મુખ્ય પાત્રોના જીવનની ઘટનાઓ, એમાંથી સર્જકને કોઈ એક કથાનો આકાર આપવો હોય ત્યારે અનેકવિધ પ્રકરણોમાં એ પાત્રોની સામાજિકતા, ધાર્મિકતા, સંઘર્ષ,
પરિસ્થિતિઓ, સપનાઓ, સ્વપ્ન ભંગની સ્થિતિ, જીવનનો ઉલ્લાસ, જીવનની પીડા, કંઈ પણ હોઈ શકે. મનુષ્ય જીવનમાં તો અનુભવનો કેવો સમુચ્ચય હોય છે. તમે વર્ષા અડાલજાની નવલકથા અણસાર વાંચીએ, આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ટીવાયના અભ્યાસક્રમમાં અણસાર છે, તો રક્તપિત્યાના જીવનની પીડાનું વર્ણન પાત્રના અનુભવ તરીકે કેવી રીતે આલેખન પામે છે. મનુષ્ય અનેકવિધ સંઘર્ષમાંથી, અનેકવિધ અરમાન, અનેકવિધ સપનાઓ, એમાંથી મનુષ્યનું જીવન પસાર થતું હોય છે. કુશળ સર્જક કોઈ પાત્રને વિકસાવે છે, પરિસ્થિતિને વિકસાવે છે, એને કથાદેહ આપે છે. એટલે એક જમાનો હતો કે 4 ભાગ વાંચવા સુધીની ધીરજ પણ હતી અને લોકો વાંચતા. હરકિશન મહેતા આપણા લોકપ્રિય નવલકથાકાર હતા અને એમણે જગ્ગા ડાકુના વેરના વળામણા લખી. તો એક સમય હતો કે એક બેઠકે જગ્ગા ડાકુના વેરના વળામણા વાંચનારા લોકો હતા. પાણીનું પાર્સલ જેવી લોકપ્રિય નવલકથા મળી, તો 3 ભાગની નવલકથા, 4 ભાગની નવલકથા, 2 ભાગમાં નવલકથા લોકો વાંચતા. લાભશંકર ઠાકર જેવા આધુનિક નવલકથાકારે લીલાસાગર નવલકથા લખી. એ દીર્ઘ નવલકથા છે, એ પણ 2 ભાગમાં છે. એ રીતે ઝેર તો પીધા છે જાણી જાણી પણ આપણે યાદ કરી શકીએ દર્શકની, મનુભાઈ પંચોળી. તો નવલકથામાં દીર્ઘ જીવનનો પટ હોય છે, પ્રલંબ પટ, વિશાળ કથાનક. નવલકથા ઐતિહાસિક હોય, નવલકથા સામાજિક હોય, નવલકથા નગર જીવનની હોય. એટલે આપણે ઐતિહાસિક નવલકથાકાર તરીકે મુનશીને યાદ કરીએ છીએ. રવ દેસાઈ, રમણલાલ વસંતલાલ દેસાઈ સામાજિક નવલકથાઓના લેખક છે. પછી ગ્રામીણ નવલકથાઓ આવે છે, ગ્રામ વિસ્તારનું આલેખન, જનપદનું આલેખન. તરત આપણને પન્નાલાલ પટેલ યાદ આવે. ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા ત્યારે એમણે કહ્યું કે સાહિત્યની ભાષા કોશિયાને પણ સમજાય એવી હોવી જોઈએ. એટલે સાહિત્યમાં ગામડું પ્રવેશ્યું અને ગામડામાં સાહિત્ય પહોંચ્યું. આ એક અસર હતી મહાપુરુષની વાણીની. અને આપણને એવા સશક્ત સર્જક મળ્યા, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, અને પછી તો એક મોટી ધારા આખી છે ગ્રામ વિસ્તારની નવલકથાઓની. તો સરસ્વતીચંદ્રમાં નાયક સરસ્વતીચંદ્ર છે, દિવાન બુદ્ધિધન કારભારી છે, MA LLB થયેલો નાયક છે પંડિત યુગનો, મુંબઈમાં રહેતો હોય. અને પન્નાલાલ પટેલની નવલકથામાં કાળુ, રાજુ, કાનજી ને જીવી આવા પાત્રો આવે છે. ગામડાના તહેવારો છે, ઉત્સવો છે, અંધશ્રદ્ધાઓ છે, ગ્રામીણ જીવનની ગેરસમજોમાંથી પેદા થયેલા સંઘર્ષો છે. પછી નગર જીવનની કથાઓ આવે છે સાહિત્યમાં. તો નવલકથાઓના આ પ્રકારો મેં કયા. સુરેશ જોશીનો જન્મ 1921માં. સમર્થ વિવેચક, સર્જક. માત્ર ગુજરાતી નવલકથાની, પશ્ચિમની નવલકથાઓના પણ અભ્યાસી. અને એમણે જોયું કે આ દીર્ઘ નવલકથાઓમાં કથાઓ વિસ્તરતી જાય છે, વહેતી જાય છે. 3-4 ભાગની દળદાર નવલકથાઓ છે, એમાં સૂક્ષ્મતાનો અભાવ છે એવું એમને લાગ્યું. એમણે પશ્ચિમની નવલકથાઓ વાંચેલી, દોસ્તોયેવસ્કી જેવા સર્જકોની. આલ્બેર કામુ અને કાફકાનો પ્રભાવ હતો સાહિત્યમાં. એમણે નવલકથાનો નાભિશ્વાસ એવો લેખ કર્યો સુરેશ જોશીએ. મિત્રો, આ યાદ રાખજો.
તો ગુજરાતી નવલકથાની ચિકિત્સા કરવાની જરૂર છે એવું વિવેચકને લાગ્યું. એટલે જે પ્રકારોમાં વહેંચાયેલી નવલકથા હતી, 3-4 ભાગમાં વિસ્તરતી નવલકથા હતી, એ નવલકથાને સ્વરૂપગત સૂક્ષ્મતાની અપેક્ષાએ તપાસવાના ઉપક્રમમાં સુરેશ જોશીએ લઘુ નવલ એવું એક સ્વરૂપ ચીંધ્યું. એને અનુરૂપ 2 નવલકથા પણ આપી, લઘુ નવલ મરણોત્તર અને છિન્નપત્ર. અને સુરેશ જોશીના પ્રભાવ થકી ગુજરાતી સાહિત્યમાં 20મી સદીના 7મા દાયકામાં લઘુ નવલનો એક ફાલ આવે છે આખો. આપણે એ નવલકથાના ઇતિહાસમાં જોઈશું. પણ અસર શેની છે? બદલાયેલા જગતની અને બદલાયેલા ભાવ જગતની. બદલાયેલું જગત બહાર છે અને બદલાયેલું ભાવ જગત સર્જકનું છે. અને બદલાયેલા ભાવ જગતના પરિણામે આપણી સામે લઘુ નવલ સ્વરૂપે કથાઓ આવી. મનુષ્ય, આધુનિક મનુષ્ય નવલકથામાં આવ્યો. સૌથી પહેલો આવ્યો ચંદ્રકાંત બક્ષીની નવલકથામાં. તો એ આધુનિક મનુષ્ય કેવો હતો? શ્રદ્ધા ગુમાવી ચૂકેલો બોલ્ડ, રફ ટફ નાયક હતો. જીવન પ્રત્યેની શ્રદ્ધા ગુમાવી ચૂકેલો નાયક. એટલે વિશ્વ સાહિત્યનો અભ્યાસી હોય, કામુ અને કાફકાને વાંચ્યા હોય. તમે જુઓ, ગુજરાતી પ્રજાજીવનમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ગુમાવવી પડે એવા બહુ મોટી અફડાતફડી મચી નહોતી. હા, 1948 થી 30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ હતી. એક પ્રચંડ આઘાત હતો સર્જક ચિત્ત પર. અને દેશનું વિભાજન જે થયું એ બીજો આઘાત હતો. પણ વિભાજન મૂલક નવલકથાઓ આપણે ત્યાં લખાઈ નથી. પણ જે આઘાત હતો વૈશ્વિક પરિસ્થિતિનો અને બદલાયેલા જગતનો, એના કારણે માનવ કેન્દ્રી જે નવલકથાઓ આવી એ મોટે ભાગે એનું સ્વરૂપગત સૂક્ષ્મતા આવી. નવલકથાનું કદ ઘટ્યું. કદ ઘટવાના કારણે નવલકથા નાની થઈ, નાનીથી સૂક્ષ્મ થઈ. ભાષા પાસેથી સર્જકે જુદી રીતે કામ લીધું એટલે પ્રતીક અને કલ્પનનો વિનિયોગ થાય. જે દીર્ઘ ફકરાઓમાં કહેવાતું હતું એક લીટીમાં કહેવાઈ જાય, એના માટે સર્જક સભાન બન્યો. 400 પાનાની વાત 100 પેજમાં કહેવાનું સામર્થ્ય લેખકે વિકસાવ્યું અને પરિણામે કેટલીક સૂક્ષ્મ નવલકથાઓ મળી. પહેલા નવલકથામાં વાસ્તવનું આલેખન અથવા ઇતિહાસ હોય તો ઇતિહાસનું આલેખન, ઐતિહાસિક વાસ્તવનું આલેખન, સામાજિક રિવાજોનું આલેખન એવું હતું. પરંતુ મનુષ્ય મનના સૂક્ષ્મ સંચલનો જે હોય, એની વૈચારિક ભૂમિ હોય, એને પ્રતિકાત્મક રીતે રજૂ કરવાનું વલણ એક જુદા પ્રકારની ભાષા માગી લે છે. એ બધું નવલકથામાં આવતું ગયું. પરિણામે લઘુ નવલ પ્રમાણમાં લગભગ 1.5-2 દાયકા સુધી સારી રીતે પ્રયોગશીલ લઘુ નવલ આવી. એમાં આપણને મુકુંદ પરીખ, કિશોર જાદવ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર, ચીનુ મોદી જેવા સર્જકો મળ્યા. મધુ રાય, રાધેશ્યામ શર્મા. તો આમ આપણે વાત કરીએ તો પરંપરાગત નવલકથા અને પ્રયોગશીલ નવલકથા એવા 2 આપણે ભાગ પાડી શકીએ. આપણી યુનિવર્સિટીની અભ્યાસ સામગ્રી આપને જે આપવામાં આવી છે એમાં નવલકથા એટલે શું, એની વ્યાખ્યા, એના સ્વરૂપની ઘટક તત્વો આધારિત સમજણ, એ બધું વિગતે આપ્યું છે. એ વિગત સુધી પહોંચી જવાય એવી એક ચોક્કસ ભાવ, ભૂમિકા અને જિજ્ઞાસા તમારા મનમાં રચાય એટલે મહત્વના તમામ મુદ્દાઓની આપણે અત્યારે ચર્ચા કરી. અને જોશો તો જણાશે કે નવલકથાનું સ્વરૂપ લોકપ્રિય કેમ છે, પડકારજનક કેમ છે. આપણે જો એને શિથિલ કહીએ તો એનું શિથિલત્વ શેમાં છે?
એ બધી વસ્તુ આપણને સમજાશે. ગુજરાતી નવલકથાને આજે તો 150 વર્ષ થયા, તેથી વધુ સમય. પરંપરાગત નવલકથા અને પ્રયોગશીલ નવલકથા પછીનો એક તબક્કો આવે છે, જેમાં પ્રયોગશીલ સૂક્ષ્મતાને સમજી ચૂકેલો સર્જક પરંપરા સાથેથી છેડો નથી પાડતો, પરિણામે વધુ કસાયેલી નવલકથાઓ પણ આપણને મળે છે. એ બધી વાતો આપણે નવલકથાના ઇતિહાસમાં કરીશું, પણ નવલકથાના સ્વરૂપ વિશે સારગર્ભ સામગ્રી તરીકે આપ જુઓ તો એટલો ખ્યાલ હોવો જોઈએ. નવલકથા પશ્ચિમમાંથી આવેલું સાહિત્ય સ્વરૂપ છે. નવલકથા ગદ્યનું સાહિત્ય સ્વરૂપ છે. એ પ્રકરણબદ્ધ હોય છે. નવલકથામાં વિષયવસ્તુ, પાત્રો, પરિસ્થિતિ, પરિવેશ, સર્જકનો અભિગમ, સર્જકની ભાષા, સર્જકનો અભિગમ કહેતા ઉદ્દેશ, આ બધી વસ્તુઓને આપણે જોઈએ ત્યારે નવલકથા જીવનના બહુ મોટા પટને આવરી લે છે. દીર્ઘ જીવનનું આલેખન એમાં હોય છે અને પ્રકરણબદ્ધ વહેંચાયેલી આ નવલકથામાં સર્જક એના ભાવક સમક્ષ જીવનને વિશાળ ફલક પર રજૂ કરે છે. નવલકથાકાર પાસે ઐતિહાસિક વિષય વસ્તુઓ હોય છે, વાસ્તવ જીવનનું આલેખન હોય, કલ્પના હોય, પ્રણય હોય, મૃત્યુ હોય, દર્દ હોય, પીડા, જીવનના અસંખ્ય અનુભવોનું આલેખન નવલકથામાં શક્ય છે. આધુનિક નવલકથામાં તો ડ્રીમ રિયાલિટી એટલે સ્વપ્ન વાસ્તવ સુધી નવલકથા પહોંચી છે, કારણ કે સ્વપ્ન પણ મનમાં ભજવાય છે. મનોસંચલનોની નવલકથાઓ, મનોવૈજ્ઞાનિક માવજત પામતી ભાષા અને પાત્રો અને પરિસ્થિતિઓનું આલેખન પણ નવલકથામાં થાય છે. આમ નવલકથા વ્યાપક ભૂમિકાએ અનેકવિધ વિષય વસ્તુને આવરી લેતું, ગદ્યમાં વ્યક્ત થતું ખૂબ જ લોકપ્રિય નીવડેલું સાહિત્ય સ્વરૂપ છે. ઇતિહાસકાર ઇતિહાસને કથામાં મૂકે છે. ચિંતક સંસ્કૃતિ ચિંતન હોય કે જીવન ચિંતન હોય કે અધ્યાત્મ ચિંતન હોય, એને પણ કથા સ્વરૂપે વહેતું મૂકે ત્યારે ભાવક માટે એ માણવાનું વધુ સરળ બને છે. આમ નવલકથા અનેકવિધ શક્યતાઓને સમાવતું, સર્જક એની સર્જકતાના એક પરિમાણ રૂપે ધારે તો ચુસ્ત રીતે રજૂ કરી શકે એવું સક્ષમ અને લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે. મિત્રો, સાહિત્યના સર્વોચ્ચ નોબેલ ઇનામો જે મળ્યા છે, પુરસ્કારો, એ મોટે ભાગે નવલકથા સ્વરૂપને મળ્યા છે. એ ખાસ નોંધવું જોઈએ. અલબત્ત ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોરને જે મળ્યું છે એ કવિતા માટે મળ્યું છે. હું આ વાત કરું છું ત્યારે મારા મન સમક્ષ આલ્બેર કામુની આઉટસાઇડર પણ આવે છે. એનો પણ ગુજરાતીમાં અનુવાદ થયો છે, આઉટસાઇડર નવલકથાનો. આપણે નવલકથા વિશે ફરી મળીશું, નવલકથાના ઇતિહાસ વિશે વાત કરીશું. આપે મને શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. અને આપ આપણા દ્વારા આપવામાં આવેલી અભ્યાસ સામગ્રીનું વાંચન કરજો, વિસ્તરતા રહેજો. નિયમિત વાંચન અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ધન્યવાદ.